લીંબડી અમદાવાદ રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ નજીક ઇકો કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદ પાટા પર ચાલતી ઇકો કાર પૂરપાટ ઝડપે લીંબડી તરફ આવી રહી હતી। ત્યારે હાલ નેશનલ હાઈવે પર 6 લાઇનનું કામ ચાલતું હોય ત્યારે જેસીબી દ્વારા આ કામ ચાલી રહ્યું હતું। ત્યારે એકાએક ઇકો કાર જેસીબી સાથે ધડાકાભેર અથડાતા એકનું ગંભીર અકસ્માત સર્જાયો હતો। ત્યારે 108ના ઈએમટી પ્રજ્ઞેશભાઈ પરમાર, ઈએમટી પ્રતિક રામી અને પાયલોટ દેવરાજસિંહ વાઘેલા અને અગરશંગભાઈ પરમાર 108 લઈને ઘટના સ્થળે પર દોડી આવ્યા હતા। ત્યારે અને ડ્રાઈવર સહિત તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માતમાં 6 લોકો ઉપરાંત ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે આ અકસ્માતમાં ઈજા પામેલાને તમામ લોકોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે લીંબડી નેશનલ હાઈવે ગોઝારા હાઈવે બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।